ગાંધીનગરમાં પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની શપથવિધિ ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ શપથ લીધા। કડી બેઠક પરથી ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે। તો આજે શપથ સમારોહનો દિવસ છે। ગાંધીનગરમાં પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની શપથવિધિ ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ શપથ લીધા હતા। આજે કડી બેઠક પરથી ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે અને તેને લઈને જ ભારતીય જનતા પાર્ટીમાં પણ ઉત્સાહનો માહોલ છે। તો બીજી તરફ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જ્યારે ગોપાલ ઇટાલિયાએ પણ આમ આદમી પાર્ટી તરફથી શપથ લીધા હતા અને તેમણે ત્યાંની જનતાનો આભાર પણ માન્યો છે। ગુજરાતની જનતા તંત્ર કરતાં મોટી છે, સંવિધાન તંત્રના સત્તાધીશો છે તેનાથી મોટું છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું હતું। ગાંધીનગરમાં પેટા ચૂંટણીમાં બંને ઉમેદવારોએ આજે શપથ લઈ લીધા છે। ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ આજે શપથ લીધા। કડી બેઠક પરથી ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે। ગાંધીનગરમાં પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની આજે શપથવિધિ યોજાઈ હતી। ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ આજે શપથ લીધા છે। કડી બેઠક પરથી ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે અને તેને લઈને જ ભારતીય જનતા પાર્ટીમાં પણ આજે ઉજવણીનો માહોલ છે, ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આ સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ આવી પહોંચ્યા। ગોપાલ ઇટાલિયાએ પણ આજે શપથ લીધા છે। વિસાવદરની બેઠક પરથી તેઓની જીત થઈ છે અને વિસાવદર બેઠકને જીતાડવા માટે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા છે તેમણે તમામ જનતાનો આભાર માન્યો હતો અને તેમણે કહ્યું છે કે રોજ જે છાપામાં સમાચારો આવતા હોય છે તે સમાચારો ન આવે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જે પણ સત્તા પર બેઠેલા છે તેમના તે યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ તેઓએ માંગ કરી હતી। તો ગાંધીનગરમાં પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની આજે શપથવિધિ અને ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ આજે શપથ લીધા છે। ઉલ્લેખનીય છે કે તેઓ 12:30 વાગે શપથ લેવાના હતા। કડી બેઠક પરથી તેમની જીત થઈ છે। કાર્યો તો હવે ઘણા છે, તમામ કાર્યો આવશે મારી સમક્ષ જે કાર્યો આવશે ને એને હું પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું। ઓકે સાહેબ આવજો। કડીમાં અમારા એસસી સમાજના, દલિત સમાજના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે એમનું દુઃખદ અવસાન થતાં પેટા ચૂંટણીમાં જે અમે સામનો કર્યો એમાં રાજેન્દ્રભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને કડીના તમામ મતદારોએ લગભગ 40,000 કરતાં પણ વધારે મતદારોને જીતાડી અને વિધાનસભામાં મોકલ્યા છે। કડી વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો પણ થયા છે। એ દોરને આગળ વધારતા અમારા રાજુભાઈ પણ અમારા સૌ ધારાસભ્ય મિત્રો સાથે એ કામ બાકીના સમયમાં, બાકીના 2.5 વર્ષમાં એ પૂરા કરશે એની મને ખાતરી છે। પરંતુ સાથે સાથે હું એ પણ કહું, અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક દલિત ધારાસભ્યને એવી રીતે મહેસાણા જિલ્લાએ ઉચક્યા છે, કડીએ ઉચક્યા છે અને ગુજરાતે ઉચક્યા છે અને ત્યાંથી પણ આપના ઉમેદવાર હતા અને 4,000 કરતાં પણ ઓછા મતે ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે। એટલે સ્વાભાવિકપણે જે પ્રકારનો ઉન્માદ અને જે રીતની આક્ષેપબાજી થઈ રહી છે એને કડીમાંથી યોગ્ય જવાબ જનતાએ આપ્યો છે। ગોપાલનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સરકારમાં વધી ગયો છે, બ્રિજ તૂટે છે, રોડ રસ્તા ખરાબ છે, સરકારે રાજીનામું આપવું જોઈએ, ગોપાલ રાજીનામું નહીં આપે। ગોપાલભાઈને રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈએ કહ્યું નથી અને સરકાર એ કહેતી પણ નથી। લોક ચુકાદો જ્યારે આવ્યો હોય ત્યારે બાકીનો સમય પોતાના વિધાનસભા વિસ્તાર માટે એને કામ કરવું જોઈએ। બાકીના 2.5 વર્ષ એમની પાસે છે। વિસાવદરની જનતાની જે આશાઓ અને અપેક્ષા છે, અમે આશા રાખીએ કે એ પણ એ વિસાવદરની જનતાની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરી અને ચૂંટણી ક્યાં દૂર છે, 2027ની અંદર 2.5 વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવશે એટલે ગુજરાતની જનતા એને બરાબર ચુકાદો આપશે। દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે સરકાર નથી કહેતી કે તેઓ રાજીનામું આપે,
ગાંધીનગર પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની આજે શપથવિધિ યોજાઈ. ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ શપથ લીધા.